નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 14 આપત્તિ વ્યવસ્થાપન નવી સંવિધાન પોથીનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, અહીં અધ્યયન નિષ્પત્તિ આપણને આપેલી છે કે દાવાનળ ભૂસંકલન ઔદ્યોગિક હોનારત અને તેમના ભય સ્થાનોનું માપન કરી અને તેના ઉપાયો બાળક શોધી શકશે। પાઠ નંબર 14 પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો, વાવાઝોડું। નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત નથી? વિદ્યાર્થી મિત્રો, તેવું આવશે। અહીં જે પ્રશ્ન છે બરાબર છે, આગ છે, દાવાનળ છે, હુલ્લડ છે અને ઔદ્યોગિક અકસ્માત છે। તો અહીં આગ, હુલ્લડ અને ઔદ્યોગિક અકસ્માત ત્રણ બાબતો જે છે માનવ સર્જિત છે, પરંતુ દાવાનળ જે છે તે નથી, એટલે કે બી ઓપ્શન સાચો છે। ભૂસંકલન માટે કઈ બાબત જવાબદાર નથી? તો વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતો ગુંદર છે, એનાથી ભૂસંકલન આવતું નથી। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય નહીં? તો જ્વાળામુખી। ભૂસંકલનના પ્રભાવિત વિસ્તારની અંદર પશ્ચિમ બંગાળની અંદર દાર્જિલિંગ આવશે, જ્યારે ગુજરાતની અંદર સાપુતારા, એટલે કે એ ઓપ્શન સાચો છે। તીડની અસર પામનારા મુખ્ય રાજ્યના અંતર્ગત નીચેની કઈ જોડ જે છે તે સાચી છે? તો ગુજરાત અને રાજસ્થાન, ડી। તીડ આક્રમણની ઘટના ગુજરાતના કયા જિલ્લાની અંદર સમાવેશ થતો નથી? તો મિત્રો ડાંગ, છેક દક્ષિણ ગુજરાતમાં છે, બરાબર છે। કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં આવશે। પાછળ આપણે નકશામાં બી જોઈશું। WHO નું પૂરું નામ શું છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 9, ઔદ્યોગિક અકસ્માતના કારણમાં કયું વિધાન સાચું નથી? તો ખનિજ ખનન પ્રવૃત્તિ જે છે તે આમાં આવશે નહીં। ઔદ્યોગિક અકસ્માત વખતે નીચેનામાંથી શું કરવું ન જોઈએ? બરાબર છે, શું ના કરવું જોઈએ? ઔદ્યોગિક અકસ્માતની અંદર ગેસ ગળતર થાય તો પવનની દિશામાં જે છે તે મિત્રો દોડવું ન જોઈએ, બરાબર છે, વિરુદ્ધ દિશામાં દોડવાનું છે, એટલે આ ખોટું છે। તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતું નથી? તો લીમડો ખારો હોય છે, એટલે ખાતું નથી। નીચેનામાંથી તીડ જે છે તેના માટે કયું વિધાન સાચું નથી? તો એકલા રહેવાનું પસંદ કરે છે, એ મિત્રો ખોટું છે, ટોળામાં રહે છે, ટોળામાં નહીં પણ લાખોના ઝુંડમાં રહે છે। ખરા ખોટાની વાત કરીએ તો જે આપત્તિ માટે માનવ બળ કે સંજોગો કારણભૂત હોય તો તેને કુદરતી આપત્તિ કહે છે, ખોટું, માનવ સર્જિત, માનવ નિર્મિત અથવા તો કૃત્રિમ કહેવાય। બોમ્બ વિસ્ફોટ એ કુદરતી આપત્તિ છે, તો ખોટું, માનવ સર્જિત છે। દાવાનળથી નાશ પામેલા જંગલને કુદરતી રીતે પુનઃવસન થતા દાયકાઓ વીતી જાય છે, સાચું છે। ભૂસંકલન પર્વતીય ક્ષેત્રમાં જોવા મળે છે, તો એ પણ સાચું છે। તીડના આગળના બે પગ પાછળના પગની તુલનામાં ટૂંકા હોય છે, સાચું છે। પાછળના પગ કેવા હોય? મોટા, અને આગળના નાના। કુદરતી આપત્તિ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। તો જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તો તેને કુદરતી આપત્તિ કહેવાય। ભૂસંકલન છે, ભૂકંપ છે, દાવાનળ છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એને કુદરતી આપત્તિ કહીશું। દાવાનળ જંગલો કે ઘાસ ભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય છે। ભૂસંકલન તો ભૂમિ ધસી પડવાની ક્રિયાને ભૂસંકલન કહે છે। ભૂસંકલન ઘટનાઓ મોટા ભાગે બસ પર્વતીય ક્ષેત્રોની અંદર વિશેષ જોવા મળે છે। બંગાળની અંદર દાર્જિલિંગ હોય તો ગુજરાતની અંદર ડાંગ, સાપુતારા હોય। મહામારી ખૂબ વ્યાપક વિસ્તારોમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો, પ અને બ। તો એ પેલું ચિત્ર આપ્યું છે, શાનું છે? WHO નો લોગો છે। કોરોના વાયરસ તો COVID-19 એ આવશે। ભૂસંકલનની સંભાવના તો પર્વતીય ક્ષેત્રો। તીડ તો ડેઝર્ટ લોક્ટસ, ઇંગ્લિશ શબ્દમાં એને કહેવાશે મિત્રો તીડ પ્રકોપ એટલે। ઔદ્યોગિક અકસ્માત તો આવશે સી, માનવ સર્જિત આપત્તિ। પ્રશ્ન નંબર 4 નો બી, તફાવત લખો। કુદરતી આપત્તિ, કુદરતી આપત્તિ જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તો તેને કુદરતી આપત્તિ કહે છે। પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ, દુકાળ, મહામારી, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ, ભૂસંકલન વગેરે। માનવ સર્જિત આપત્તિ જે આપત્તિ માટે માનવ કે તેના દ્વારા થતી પ્રવૃત્તિઓ કારણભૂત હોય તો તેને માનવ સર્જિત આપત્તિ કહે છે। દાખલા તરીકે આગ છે, હુલ્લડ છે, બોમ્બ વિસ્ફોટ, ઔદ્યોગિક અકસ્માત વગેરે।
હવે અહીં આપણે મિત્રો ભૂસંકલન પ્રભાવિત વિસ્તારો ભારત અને ગુજરાત અને તીડથી અસર પામનારા ભારત અને ગુજરાતના નકશામાં દર્શાવીશું. તો ભૂસંકલન માટે અહીં આપણે મિત્રો સરવાળા જેવું નિશાન રાખ્યું છે, બરાબર છે. તો અહીં આવશે કુમાઉ અને દાર્જિલિંગ. અહીં તમે ડાંગમાં પણ દર્શાવી શકો છો, બરાબર છે. અને આ હિમાલય પર્વત છે, આમાં બીજે દર્શાવવો હોય તો પણ દર્શાવી શકાય છે. તીડ છે તો તીડમાં આવશે રાજસ્થાન અને ગુજરાત, બરાબર છે. આગળ વાત કરીશું ગુજરાતનો નકશો જોઈએ. તો ગુજરાતની અંદર અહીં ચોકડી છે, તેમાં મિત્રો આપણે ભૂસંકલન જોઈશું. તો એ દાતા છે, ઈડર છે, બરાબર છે. આખો ફોટો લઈ શકાય, અહીં સાપુતારા ડાંગમાં છે. તીડની વાત કરીએ તો કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર છે અને મહેસાણા છે, બરાબર છે. એટલે આ જે ઉત્તર ગુજરાતના જે મિત્રો જિલ્લાઓ છે તેની અંદર આ પ્રકારના તીડ પ્રકોપ જોવા મળે છે. હવે વાત કરીશું અહીં જે આપણને કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આપી છે તેનું વર્ગીકરણ કરીશું. તો ભૂકંપ છે, ભૂસંકલન, સુનામી, જ્વાળામુખી, વાવાઝોડું, પૂર અને તીડ પ્રકોપ એ આવશે કુદરતી આપત્તિની અંદર. માનવ સર્જિત આપત્તિની વાત કરીએ તો આવશે આગ, હુલડ, બોમ્બ વિસ્ફોટ અને મહામારી. પ્રશ્ન નંબર મિત્રો 7, તમે અનુભવેલ કોઈ પણ એક મહામારી વિશેના તમારા અનુભવો લખો. આપણા દેશમાં કોરોના રોગચાળો અચાનક વાવાઝોડાની જેમ આવ્યો, જેના કારણે આપણા દેશને ઘણું નુકસાન થયું. કારણ કે ઘણા લોકો બહાર કામ કરી રહ્યા હતા, અથવા તો તે બધા લોકો જેઓ જુદા જુદા દેશોની અંદર પોતાનું ગુજરાન ચલાવવા માટે પૈસા કમાતા હતા, તરત જ ભારત બોલાવવામાં આવ્યા. કોરોનાના સમયમાં પોલીસકર્મીઓ, આર્મીના જવાનો અને ડોક્ટરો જાણે આપણા માટે ભગવાન બની ગયા હતા. પોલીસકર્મીઓ રાત દિવસ આપણી રક્ષા કરતા રહ્યા. જે લોકો બહાર આવતા હતા તે બધાને ઘરની અંદર જવાની પ્રાર્થના કરતા હતા, કારણ કે જો કોઈ વ્યક્તિ લોકડાઉનની અંદર ઘરની બહાર નીકળ્યો તો તે કોરોનાનો ભોગ બની શકે છે. પ્રશ્ન નંબર મિત્રો 8, ભોપાલ ગેસ દુર્ઘટનાના કારણો, તેની અસરો વિશેની માહિતી તમારા ઘરના વડીલો અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અહીં મુદ્દા તમે લખી શકો છો. ભોપાલ ગેસ દુર્ઘટનાને 37 વર્ષ થઈ ગયા છે. 2-3 ડિસેમ્બર 1984ની રાત્રે થયેલી આ દુર્ઘટના હજારો લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભોપાલના યુનિયન કાર્બાઇડ કેમિકલ પ્લાન્ટમાંથી નીકળેલો ઝેરીલો ગેસથી 24 કલાકની અંદર મિત્રો હજારો લોકોનો જીવ ગયા. તેના બાદમાં હજારો લોકો અલગ અલગ રીતે શારીરિક ખોડખપણના શિકાર પણ થતા રહ્યા. કેટલાક લોકોને ફેફસા સંબંધી બીમારી થઈ, તો કેટલાને જિંદગીભર વિકલાંગ થઈ ગયા. જે બાળકો ગર્ભમાં હતા તેઓ પણ આ કેરથી બચી શક્યા ન હતા. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.